30 વર્ષથી ગુજરાતમાં ચલાવો છો તો તમારા છોકરાના સામા માંગા હોવા જોઈએ ને. સામા માંગા હોવા જોઈએ. 40 ભાઈ મારા બાપ કોઈને કહેતા નહીં અમારો છોકરો લંગડો છે, કોઈને કહેતા નહીં અમારો છોકરો દારૂડિયો છે, કોઈને કહેતા નહીં અમારો છોકરો અપલખણો છે, કોઈને કહેતા નહીં કે અમારા છોકરાનું રાત્રે 12 વાગે સવાર થાય છે. એના વખાણ કરતો જાઓ. 40 જણા ઉમરેઠની જનતાને ઓલું બનાવો જાઓ. એટલે તમને બે હાથ અને ત્રીજું માથું જોડીને વિનંતી કરું છું કે લોકશાહી ખતરામાં છે. એ લોકો સનાતનની ખોટે ખોટી જે વાતો કરે છે, લોકશાહી ખતરામાં છે. લોકો સનાતનની વાતો કરે છે. હું છેલ્લા 12 વર્ષથી મીડિયાના માધ્યમથી અને સ્ટેજના માધ્યમથી બીજેપીને લલકારી રહ્યો છું કે તમારામાં ઓકાત હોય ને, ઓકાત તો સનાતન શું છે, હિન્દુત્વ શું છે, આવો સ્ટેજ ઉપર તમે કયો એ સ્થળ, તમે કયો એ ચેનલ, તમે કયો એ સમય. સનાતન શું છે ગુજરાતીઓને પહેલા તમે સમજાવો, પછી હું સમજાવું. 1 ઇંચ પાછો પડું ને તો જીવતા સમાધિ લેવા માટે તૈયાર છું. સમાધિ લેવા માટે